નમસ્કાર મિત્રો, લાકડિયા કુમાર ગ્રુપ શાળા તરફથી 7મી માર્ચ 2024ના રોજ જે બેગલેસ ડે દ્વારા વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. એમાં તમે વિડીયો એકમાં જોઈ લીધું કે પોલીસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની મુલાકાતનો વિડીયો મૂક્યો હતો. હવે આજે અમે પાંજરાપોળ એટલે લાકડિયાના સરસ પ્લેસ પાંજરાપોળની મુલાકાત લીધી છે. તો આ બાળકો બધા હવે રેલવે સ્ટેશનથી પાંજરાપોળ તરફ જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. સરસ એવા રાજી ખુશી થઈને જોશમાં જઈ રહ્યા છે. એમને આજે મજા પડી ગઈ છે. બધા બાળકો લાઈનમાં આવી રહ્યા છે. સંખ્યા ઘણી બધી છે એટલે અને અમારા સમિતભાઈએ બહુ લાંબુ રેકોર્ડિંગ લઈ લીધું છે આનું. હવે અમારા બાળકો તમે જોઈ રહ્યા છો કે એમના બોર્ડ સાથે અહીંયા દેખાઈ રહ્યા છે. અને હવે અમે લાકડિયા પાંજરાપોળ પહોંચી ગયા છે. લાકડિયા પાંજરાપોળનો સરસ એવો રમણીય દરવાજો છે જે તમે જોઈ રહ્યા છો. અમે પહેલાં અહીંયા બધા જ બાળકો સ્ટાફગણ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો, પણ ગ્રુપ ફોટામાં સંખ્યા વધારે હોવાથી એક ફોટામાં ના આવ્યા એટલે બે અલગ અલગ ગ્રુપ બનાવીને અલગ અલગ ફોટા પડ. લાકડિયા પાંજરાપોળનો ગેટ છે, તમે જોઈ શકો છો. સરસ ભવ્ય ગેટ બનાવવામાં આવે છે અને એટલું જ ભવ્ય અંદર પાંજરાપોળ પણ છે. જોઈ શકો છો એનું એડ્રેસ લાકડિયા પાંજરાપોળ. આ બધા જ બાળકો જે અમે સમૂહમાં બેસાડ્યા છે એમનો ફોટો લેવાનો ટ્રાય કર્યો તો મેં થોડો વિડીયો પણ લઈ લીધો છે. તમે જોઈ શકો છો. અમારા સ્ટાફ મિત્રો પણ છે, પ્રિન્સિપાલ સાહેબ વચ્ચે છે. અંદરનું રમણીય દ્રશ્યમાં એમને સરસ એવી સ્ટેચ્યુ બનાવી છે બધા પ્રાણીઓની. શરૂઆતમાં ઘોડો છે ડાબી બાજુ, સેન્ટરમાં અલગ અલગ ગાય, ભેંસ, બકરી, ઘેટા, પછી ગોવાળ, આ ભેંસની સ્ટેચ્યુ છે. એ બધી સરસ રમણીય સ્ટેચ્યુ લગી છે. જમણી બાજુના ગેટે બધા દાતાશ્રીઓની લગાવેલા છે બોર્ડ. આ બધા તમે જોઈ શકો છો. સરસ છે. ઘેટા, બકરા, મોર, પછી કૂતરો, ગાય, ભેંસના સ્ટેચ્યુ છે, ગોવાળના સ્ટેચ્યુ. આપણને એવું આબેહૂબ લાગે કે સજીવત છે એવા જ સરસ એવા સ્ટેચ્યુ એ મૂકવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. પછી ત્યાંથી બધા બાળકો વિવિધ પ્રાણીઓના મુલાકાત જોવા માટે ગયા છે. બધા બાળકો જોઈ રહ્યા છો તમે. રોઝ, ગાય, ભેંસ, બળદ. આ હું તમને રોજ પાસે લઈ ગયો છું. અહીંયા તમે વિગત જુઓ. અહીંયા બધા જ કેટલા પ્રાણીઓની કેટલી સંખ્યાઓ છે એ બધી જ માહિતી અહીંયા લાકડિયા પાંજરાપોળની બોર્ડમાં મૂકેલી છે. એમાં 5132 ટોટલ પ્રાણીઓ છે જે તમે અહીંયા જોઈ શકો છો. વાંચી લો. આ રોજનું જે પાંજરું છે ત્યાં બહારથી મેં વિડીયો લેવાની ટ્રાય કરી હતી, પણ ત્વચુદીનની મદદથી હું અંદર જઈ શક્યો કારણ કે ત્વચુદીનના કાકા અને દાદા અહીંયા કામ કરે છે એટલે એ બિંદાસ બધે ફરતો હતો. આ વિભાગ છે જે માંદા ઢોર હોય ને એમની સારવાર કરવા માટે ને એમની દેખરેખ રાખવા માટેના વિભાગ છે. જેટલા માંદા પ્રાણીઓ છે બધા અહીંયા હોય છે. આ રોજ છે જેની અંદર જઈને મેં વિડીયો લીધો હતો. એકદમ નજીકનું દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. આ ઘોડો છે. એક ઘોડો અહીંયા છે ને એક ઘોડો બહારની બાજુ છે. હમણાં આવશે તમને બતાવું. આ બધી ગાયો છે.
અને વાછરડા અને ગાયો બંને છે. આ ઘેટા બકરા છે જેમને એક પાંજરામાં પૂરવામાં આવ્યા છે. આ નીલગાય છે જે તમે જોઈ શકો છો, એક જ નીલગાય છે. અને આ જે દૂધ આપતી એટલે દૂધાળુ ગાયો હતી, આ અમારા લતાબેન છે જે હવે વયનિવૃત્તિ થવાના છે. એ નાના નાના બાળકોને સસલાઓ બતાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ 2 ઘોડા છે બહારના જે અહીંયા અમે જોયા, એટલે ટોટલ 3 ઘોડા છે. બધા બાળકો છે મારી આગળ જ ફરે છે. આ દૂધણી ગાય છે જે દૂધ આપે છે. બધી ગાયોનો અલગ અલગ વિભાગ છે. હવે આ જોઈ શકો છો તમે, ભેંસોનો એક અલગથી વાડો છે, એમનો વિભાગ અલગ છે. એમના ખોરાકથી માંડીને પાણી, ચારો અને રહેવાની બધી સગવડો છે. સફાઈની પણ સારી એવી સગવડો છે. હવે બધું અમે જોઈને પછી બાળકો એક દાતાશ્રી દ્વારાથી જે બાળકોને નાસ્તો મળવા હતો એની વેટ કરીને બેઠા હતા. અહીંયા બધા જ અમારા સ્ટાફ મિત્રો, પ્રિન્સિપલ સાહેબ, બધા બાળકો પણ અહીં છે. બધા અમારા શિક્ષક મિત્રો છે, બાળકો છે. બધા જ બાળકો પેલા ઘોડાની આજુબાજુમાં ઘાસ છે ચારે બાજુ છોકરાઓ થઈ ગયા. મેં એમનું મસ્ત રેકોર્ડિંગ લઈ લીધું, નેચરલી રેકોર્ડિંગ છે એમનું. હવે અમારા જે સ્ટાફ છે એ દાતાશ્રી દ્વારા દેવામાં આવેલ ચવાણું અને ચેવડો એ બાળકોને ડીશમાં આપે છે અને બીજા શિક્ષકો એમને પીરસે છે. મોટા બાળકો પણ આમાં મદદ કરી રહ્યા છે. આ બધા જ બાળકો તમે જોઈ રહ્યા છો. ત્યાં એમને 5 વાગે નાસ્તો લીધો, અલ્પાહાર લીધો હતો. અલ્પાહાર લઈને પછી અમે બધા ત્યાંથી છૂટા પડ્યા. જેમ જેમ જેનું ઘર વચ્ચે આવતું હતું એમ એ છૂટા થતા હતા. જોઈ શકો છો તમે, બધા જ બાળકો હોશે નાસ્તો કર્યો. અને ચેવડો અને ચવાણું હતું પણ મસ્ત સ્વાદિષ્ટ હતું. એટલે બાળકોને મજા આવી ગઈ. બધા જ બાળકો ખુશી નાસ્તો કરે છે, જોઈ શકો છો તમે.